એમ તો જોવા જોઈએ કે જે વડોદરા શહેરમાં તમામ સીટો બીજેપી દ્વારા ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઘણી બધા જગ્યાઓ કંઈ ખુશી કંઈ ગમ જેવા માહોલ જોવા મળ્યા છે. પણ ખાસ કરીને મકરપુરા વિસ્તારમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યા છે. કારણ કે જે અમારા બીજેપીના એવા સારા કાર્યકર્તા, એવા સારા કોર્પોરેટર પુનિતાબેન વ્યાસ, જેમની કામગીરી અને સરળ એમનો સ્વભાવ તમામ વિસ્તારની જનતા એમને ખૂબ જ પ્યાર કરતી હતી. ક્યાંક ને ક્યાંક ઉપર સુધી જે બેઠા ટિકિટના જે દાવેદારો લોકો હતા, જે ટિકિટની ફાળવણી કરતા હતા, તમામ લોકો એમના પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે. આપણી સાથે વાત કરવા માટે વોર્ડ નંબર 19 થી પુનિતાબેન વ્યાસ સાથે આપણે સીધા ચર્ચા કરીશું. પુનિતાબેન, ફરીથી ભારતીય જનતા પાર્ટી આપણા ઉપર એક વિશ્વાસ મૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક કંઈ ખુશી અને કંઈ ગમ જેવો પણ માહોલ જોવા મળ્યો છે. વિસ્તારમાં કયા મુદ્દાઓ લઈ લેશું અને જે લોકો ટિકિટ નથી મળી એવા લોકો નારાજ પણ થયા છે. કેટલો એ છે? જો ટિકિટ ના મળે એના માટે તો નારાજગી હોવી જ ના જોઈએ. ક્યાંક ને ક્યાંક પાર્ટી કંઈક એમનો સમાવેશ કરવા માંગતી હોય, એના માટે આવું બી કર્યું હોય. અને પાર્ટી એક એવી છે ને કે જે કામ કરતું હોય, ગમે તે હોય, એને પાર્ટી વિશ્વાસ અપાવે છે અને પાર્ટી જે નિર્ણય લે એના માટે આપણે પૂરેપૂરો સપોર્ટ છે એમના માટે. આગળ 5 વર્ષ આ વિસ્તારમાં ફર્યા અને કોઈ પણ કોન્ટ્રોવર્સી, કોઈ પણ જાતનો વિવાદ નથી. એક સારો વ્યવહાર બધા સાથે ક્યાંક ને ક્યાંક એ લાગી રહ્યો છે. તમને એ ફળ્યું છે? જો વિરોધ તો આપણે કહીએ નહીં, કારણ કે પાર્ટી સંગઠન આપણી જોડે છે એટલે ક્યાંય આપણે એવો વિવાદ થયો એવું લાગતું નથી આપણને. અને અત્યારે બી સંગઠન આપણી જોડે જ છે એટલે આપણે ખુશીનો માહોલ રાખી રહ્યા છીએ. વિસ્તારની જનતા છે મકરપુરાની, એમને શું મેસેજ આપશો કે ફરી આપણા પર વિશ્વાસ મૂક્યા છે? વિસ્તાર આપણા જનતાને એવો વિશ્વાસ આપીશું કે જે ગઈ ટર્મમાં આપણે 5 વર્ષ કામ જે કર્યા છે, ફરી અત્યારે હવે આપણને રિપીટ કર્યા છે, તો એના માટે આપણે એવો સપોર્ટ કરીશું કે ફરી એ લોકો એવા ખુશીથી એ રહે અને આપણા વોર્ડમાં ખુશીનો માહોલ રહે એવી આપણી અપેક્ષા છે. મેડમ, હું પણ આપનો વિસ્તારનો વોટર છું. કદાચ મેં પણ આપને વોટ આપ્યા છે. તમે તો શું, મેં પણ ગર્વથી કહી શકું કે કદાચ આપ ફોન ના પર આપણે પતિશ્રી એમને ફોન કર્યા, અમે પાણી ભર્યા તો પણ છતાં જાંબુઆ ગામ સુધી પહોંચી જતા હતા કામ કરવા માટે. સાચી વાત છે. હવે એમના લીધે પાર્ટીએ જો એવું કંઈ હશે એના લીધે એમને ના મળીને મને આપી છે, પણ સહયોગ તો એમનો જ છે મને, તો એમનાથી જ હું આગળ છું આજે. બેન, પાછલા ટર્મમાં જે આપણી સાથે જેટલા બધા કોર્પોરેટર લોકો હતા એમને ક્યાંક ને ક્યાંક રિપીટ નથી કરવામાં આવ્યું. એ લોકો શું કહે રહ્યા છે? હવે એ તો પાર્ટીનો વિષય છે, એ આપણું એવું ના કંઈ કરી શકું, પણ એ પાર્ટીનો વિષય છે. શું કહેશો? એ લોકો પણ બોલાવશો, સપોર્ટ કરજો? હા, એ લોકો અત્યારે સપોર્ટ કરવા તૈયાર છે આપણી જોડે. કોઈ જ વિવાદ નહીં ને કશું નહીં, આપણને સપોર્ટ કરવા તૈયાર છે. કે કાલે બી એટલો જ માહોલ હતો અમારી જોડે કે તમે બેન કોઈ બી ટેન્શન ના લેતા, ભલે અમને ટિકિટ નથી મળી પણ અમે તમારી સાથે છીએ.